પંચમહાલથી સમાચાર મળી રહ્યા છે। કારમાંથી યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો। આ સમગ્ર મામલે તપાસને તેજ કરવામાં આવી છે। એફએસએલની મદદ લેવામાં આવી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મોતનું કારણ ખબર પડશે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી યુવક અને યુવતીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે। યુવક યુવતી સાબરકાંઠાના આકોદરા ગામના હોવાનો ખુલાસો થયો છે। કારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। બાદમાં પોલીસે સમગ્ર મામલે તપાસ વધુ તેજ કરી છે। પાવાગઢ પંચાયતની પાર્કિંગ સામેની સાઈડે એક 4 વ્હીલ ઇનોવા ગાડી પડેલ છે અને જે ચાલુ હાલતમાં છે એના દરવાજા બંધ છે, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર પાવાગઢ અને પોલીસ સ્ટાફે જઈને સ્થળ ઉપર તપાસ કરતા સદર ગાડીના દરવાજા બંધ હોય મિકેનિકને બોલાવી અને ખોલતા ગાડીના પાછળની સીટ ઉપર એક સ્ત્રી અને પુરુષની લાશ મળી આવે, જે બાબતે પ્રાથમિક તપાસના અંતે બંને સ્ત્રી પુરુષ એ સાબરકાંઠાના વતની હોવાનું અને મરણ ગયેલ હાલતમાં હોય તેઓને પ્રથમ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે તેઓ બંનેની લાશ ત્યાંથી ખસેડેલ અને પોસ્ટમોર્ટમની અને આગળની તપાસ કાર્યવાહી કરતા તેઓના પરિવારની નામ સરનામા મેળવી જાણ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે।